સત્ય ઘટના અને બહુ વર્ષો પહેલાની નહીં, હમણાં 5-7 વર્ષ 8 વર્ષ પહેલાની વાત કરું છું. આપણા ભાવનગર તાબાનું શિહોર અને શિહોર તાબાનું ગાંગળી કરી નાનું એવું પંખીના માળા જેવું ગામ છે. નાનું એવું પંખીના માળા જેવું ગાંગળી કરીને ગામ છે. ગાંગળીના જાપાના ખીલમાં જ્યાં નનામીના બંધ છૂટે, નનામી જ્યાં ઉતરે ઈ મહાણી મેલડી કહેવાય. આ રોહિતભાઈ, જાપાનો ખીલ જે કહેવાય, આપણે તમારું ગામ માલણકા છે, અહીંયા જાપાનો ખીલ છે, આ ગામમાં મહાણી મેલડી છે. સાહેબ, તમારા પરિવારમાં પૂંજાય કે ન પૂંજાય, પણ જ્યારે આપણું કોઈ મરે કે આપણે મરીએ તો શાર દેવાય એને જવું પડે, ત્યાં સુધી સબને અગ્નિ નો અડવા દે. આ મેલડી છે. પંખીના માળા જેવું ગાંગળી કરીને ગામ છે. જાતનો કોળી સુડાહામાં જેની અટક બાબલો ભૂવો થઈ ગયો. કદાચ કોઈ નામ સાંભળ્યું હોય તો બાબલા સુડાહામાં. એના 2 દીકરા, એક મોટો ભડુ અને નાનો શેનું નામ પરવીન. પણ મારી ભગવતી જોગમાયા મેલડી પરવીનને વેણે વાત કરે છે. સ્વર્ગસ્થ મારો પરમ અને સ્નેહી મિત્ર હતો છે. આવી અંધારી કાળી સૌદેશની રાત મળે એટલે સાહેબ કોઈ જગ્યાએ તમે એક કારણ જોયું છે, 2 જોયા છે, પણ આજથી 5 વર્ષ પહેલા ગાંગળીના પાદરીમાં એક હારે 1,000 કારણ આવતા કાળી સૌદેશના દિવસે. ઈ મારી જાપાના ખીલવાળી મહાની મેલડી તેની 1 રૂપિયો લીધા વગર આંકી મૂકતી છે, એક પણ ખાતું દીધા વગર. અને ગાંગળી એક જ ગામ એવું છે કે એક ગામમાં 7 શમશાન છે. હા, બરોબર. રાતનો 12 વાગ્યાનો સવાર થઈ ગયો અને ભાઈ પરવીન 7 ગામના ખાતા દઈ અને માતાજી મેલડીના જાપાના ખીલની માલપા પ્રોગ્રામ ચાલુ હોય ત્યાં ભગવતી જોગમાયા મેલડીને લઈને આવે. પાલીતાણા બાજુનું એક કોઈ નાનું એવું ગામ નહીં, ગામની માલપાથી સાહેબ એક કારણ લઈને કોઈ આવેલું. કારણ જેવું તેવું નથી. થોડી વાર મારી વાત ઉપર સુરતા બાંધશો, આપ બધાને મજા આવશે. માતાજી મેલડીના ભરોસે કારણ ને મોટરની માલિપા લાવી અને 7-8-10 જણા સાહેબ દોરડેથી જ્યાં મજા આવે ને એ રીતે હાથ પગ બાંધી દીધા છે. છોકરાને લઈને આવ્યા. છોકરાની ઉંમર મૂળ 16 વર્ષ. થોડા બારસનેથી ફોન આવ્યો કે ભાઈ અમારે એક કારણ એવું આવ્યું છે માથા ભારે, કે અમારા ગામની માલપા ગામના ભુવા છે ને એ બધા ભુવા ભાઈ સાંભળો, ગામના બધા ભુવા આવી અને જોણ કરીને વિયા ગયા છે. કોઈ માતાજીનો બાનાદારી ભુવો આવે તો આ છોકરો બીજું કાઈ નથી કરતો, લાકડી લઈને બેસે છે ને ભુવાને લાકડીનો ઘા કરી લે છે. પોતાના ઘરની માલિપા કોઈને એના પરિવારને એના બાપા સિવાય આખા ઘરને કોઈને રહેવા દેતો નથી. કોઈની બેન આવે તો એને લાકડીએ મારે, એની માં આવે તો એને પણ મારે. બારસનેથી એવો ફોન આવ્યો કે કોઈ વાત કરી કે એકવાર કાળી ચૌદશના દિવસે ગાંગળીમાં મળાવડો હોય, મેળો હોય, ત્યાં એકવાર લઈ જાવ તો આ કારણને વગર રૂપિયે મેલડી મહાણી આંકી મૂકે. સાહેબ વાતનો ભરો હોય માણસને બે હઠો એટલે પાલીતાણા બાજુનું ગામ અને ન્યાલી કોઈ વાત કરી એટલે દીકરાને ગામના 5-7 મોટેરા માણસ ભેગા કર્યા. ભાઈ મારો એકનો એક દીકરો છે ને એમ કે છે ખાડા તણદી કાળી સૌદેશની રાતના 12 વાગે એટલે આ દીકરો આજે તારો જુવાન જોત છે અને ખોળિયામાંથી પ્રાણ લઈને વયું જાવ, આવું કારણ છે. પોતાનો બાપ ગભરાઈ ગયો, કદાચ કાળી સૌદેશને દી આ બોલે એવું થઈ જાય તો મારો એકનો એક દીકરો ખોઈ બેઠીશ. કોઈ વાત કરી કે એને ગાંગળી લઈ જાવ, એકવાર મેલડીનો ઓટો સડાવી દો, તમારું ગમે એવું કારણ છે મેલડી આંકી મૂકશે. પોતાનો બાપ ઘરમાં વિચાર કરે છે કે અહીંથી મારે ગાંગળી સુધી લઈને તો જાઓ ને, કેવી રીતે લઈ જાઓ? પડખે તો મને સડવા નથી દેતો, મને લાકડીનો ઘા કરી લે છે. પણ સાહેબ કોઈ વાત કરીને એટલે વાતમાં એને ભરોસો નો વિશ્વાસ દેખાણો અને ગાંગળીના ઓટાવાળી મહાણી મેલડીને તે એક પ્રાર્થના કરી ગાય મારી જોગમાયા તો કેવી છો કવડી છો મેં તને જોઈ નથી, તારું મંદિર કેવડું છે, તારો ધૂળીનો ધડીમલો કેવડો છે મેં જોયો નથી, પણ ખાલી મારી પાસે નામ એવું આવ્યું છે ગાંગળીના જાપાના ખીલની મહાણી કારણને હાંકી મૂકે.
મારી આજુબાજુ ગામના જોહાત્રી આવીને જોહજો ને વિયા ગયા તોય મારા દીકરાને દોરાવાનો ફેર નથી પડ્યો. આખા ગામનું પંસ આવી ગયું તોય મારા દીકરાને ફેર નથી પડ્યો. પણ મને કોઈ વાત કરી છે પણ મહાણી તારું નામ છે ને એટલે મને ભરોહો હૃદયમાં બેહે છે કે નક્કી આ મારા દીકરાનું ભલું જો કરશે તો મહાણી જ કરશે. બાપ અને ઈ બાપે તેથી સાહેબ ઓરડાની માલિકા બારણું બંધ કરીને માતાજી જોગમાયા મેલડીને આરાધ કર્યો. ભગવતી જોગમાયા મારી મહાણીને અવાજ કરીને કીધું ગાય માં મારા ગરીબ રાખ માણાના મકાનની માલિકા મારી રૂપિયા નથી. ક્યારેક ક્યારેક મારે ખાવાના મારી વાંધા પડી જાય છે. અને મારો એકનો એક દીકરો છે ને મારી આ રળે ને આખો મહિનો કામ કરે ને ઘરે લાવે ને પછી અમે આખો પરિવાર ખાઈ છીએ. અને છેલ્લા 1.5 મહિનાથી આ દીકરો ઘરે બેઠો છે ને લાકડીઓ ફેરવે છે મારી. આય જોગ માયા મહાણી જો આજ ભલું કરતી હોય ને તો ઓરડાની માલિકા બન બારને અડધી રાતના મજરે આવી ગાંગળીના પાદરી વાળી મેલડી તને બે હાથ જોડીને એટલું કહું છું મારી પાસે મારા ઘરે ઘીની વ્યવસ્થા નથી. તારું નામ કેમ લેવા એ મને ખબર નથી. પણ મારી એક આડી વાઈટ નો એક પાટલો મૂકી અને એક તેલની મારી પાસે તારો દીવો કરું છું. અને 2 દિવસ રહીને કાળી ચૌદશ આવે છે ને કાળી ચૌદશે મારા દીકરાને મારે ગાંગળી લઈ જાવો છે. જો ખરેખર મહાણી દુનિયાની મારી પાસે તારું કઈક નામ હોય ને અને મારી ગાંગળીના પાદરીમાં જો બાબલા ભુવાનો વ્યવહાર થઈ પરવીન સુડાહામાનો વ્યવહાર થઈને મારી બેઠી હોય ને તો મારી આ વાઈટ નો દીવો કરું ને આ 2 દિવસનો ગાળો છે. આ 2 દિવસના ગાળાની માલિકા મારા દીકરાને ઘરે બેઠા 50% રાહત મને દેખાવી દો. અને મારી જોગમાયા મેલડી વધારે તારી પાસે કાંઈ નથી માંગતો પણ કાળી ચૌદશ ના દિવસે મારો દીકરો એમ કેવો જોઈએ કે હાલ બાપ મારે કાંકળી જવું છે અને મારી 2 વ્હીલ વાહે બેસી જાય ને તો માનું મેલડી મારા ઘર સુધી આટો મારી દીધો. સાહેબ ભરોસો હોય ને તો દુનિયાના ગમે છેડે બોલાવો મેલડી આવ્યો સાહેબ પણ ભરોસો જોવે હૃદયમાં વિશ્વાસ જોવે એની વગર બધું ખોટું છે. આડી વાઈટ નો તેલ નો દીવો ચાલુ કર્યો મેલડી ના નામનો માડી દિવાળી ના દી હવારમાં રામ કરું ક્યાં સુધી આ દીવો જગતો રહે. માતાજી મેલડી નો દીવો ચાલુ કરી અને દીકરાનો બાપ હોઈ ગયો પોતાના ઓરડાની માલિકા. બરોબર હવારમાં 5 વાગ્યાનો સુમાર થયો ને ભગવતી જોગ માયા મેલડીએ ખાટલે ઉભા રહીને ટાપલી મારી ને બાપને ઉભો થાય ઉભો થઈ જા. પોતાની આંખો ઉગડી ગઈ સામે જોવે તો એક દ્રશ્ય એવું દેખાણું 80 વર્ષનો ડોશી હાથમાં ખોખલી લાકડી છે માથે રૂપાના પતરા જેવા વાળ છે અને કોઈ ડોશી પોતાના ખાટલે ઊભી અને જગાડે છે અને કહે છે કે માડી તમે કોણ ને અત્યારે મારા ખાટલે? અય મારા બાપ મારા દીકરા હજી હમણાં ફૂતો તઈ મને ભલામણ કરીને ફૂતો ને હવે હું આવી તો મને ઓળખતો નથી. હા ભાઈ કાલનો દીવ ઉગે ને તો કે તારો પરિવાર જે આડો પાડો માં તું મૂકી આવ્યો છો ને એને પેલા કાલ સવારમાં લઈ આવજે. પણ મારી મારો દીકરો સવારમાં જાગે તો ઓલી સોડિયું માથે લાકડીઓના ઘા કરે એની માને ઘા કરે. ભલા માણા મારા નામનો તે દીવો ચાલુ કર્યો છે ને આ વેલા પરોઢી આવીને તને જગાડીને કહું છું ને મારી વાત ઉપર તને ભરોસો નથી. મારી લાકડીનો ઘા કરશે તો હું તને મેલડી કહું એટલું કરીને બેટા કાલ દીવ ઉગે એટલે પેલું કામ એ કરજે કે આડો પાડો માં જે તારા પરિવારને હુડાવા તું મૂકી આવ્યો છો ને કાલે એને ઘરે લઈ આવજે. ઘરે લઈ આવી અને મારા દીવે એકવાર પગે લગાડી દેજે. પરમ દિવસે કાળી સતરદશી છે. જો કાળી સતરદશી ના દી સાંજે 7 વાગ્યા સુધી તારા દીકરાનો પગ ઊંચો થવા દઉં તેની ગાંગળીની મહાણી મટી જાવશે. આજ લોકોની માતાજી મેલડી અંતર ધ્યાન થઈ ગયા. અમારમાં પ્રભાતનો પર થાય આખા પરિવારને જઈને બોલાય કે હાલો ઘરે. પરિવાર બીવે છે પોતાના એકના એક સંતાનથી બીવે છે. દીકરાની બીક નથી સાહેબ એની પાસે જે પારકો પલ્લો છે ને એની બીક છે. કદાચ ઘા કરી લે મહાણનું વાગી જાય ને કઈ કાળી ટીલી બેહી જાય.
પણ છતાંય પરિવારને મનાવીને બાપ જઈને લઈ આવ્યો બધાને, અને બધાય ઘેરે આવ્યા. પોતાનો દીકરો હવારમાં જાગીને ખાટલે બેઠો તો એની માં જ્યાં ખડકીમાં પગ દીધો ને કે પહેલા કીધું કે માં મારી હાટુ ચા બનાવીને મારે ચા પીવી છે. સાહેબ દોઢ મહિને જે એના બાપને એની માને નો ગાંઠતો હોય, એની માં હામું તુકારા ઉકારા કરતો હોય, એની માને લાકડીઓના ઘા કરતો હોય, માણા પહેલી વાર 1.5 મહિને એમ કે મારી ચા બનાવીને મારે ચા પીવી છે. બરોબર હૃદયમાં બેહી ગયો કે હવે નક્કી મેલડી આવી ગઈ સાહેબ. આખો દિવસ હોઈ ગયો, કોઈને કઈ કીધું નહીં. આખી રાત વહી ગઈ, શાંતિથી હોઈ ગયો, કોઈને કઈ કીધું નહીં. ધનતેરસ કાળી ચૌદશ ને બપોરના બરોબર 2 વાગ્યાનો સુમાર થયો ને ખાટલામાંથી લાકડી લઈને વળી પાછો દીકરો બેઠો થયો. અને એના બાપને કીધું ગાડી લઈ લે. કા એ ગાંકડીમાં મેલડીનો મેળો ભરાણો છે આજ કાળી સતરદશીનો મહાણીનો, ન્યા જાવું છે મારે બાપ. મન મેળે લઈ જા મારે મેલડી ના દર્શન કરવા. બપોરના 2-2:30 વાગ્યાનો સુમારે પોતાનો બાપ એકલો ટુ વ્હીલની માલિકા દીકરાને પેહાડી, હાથમાં દીકરાએ લાકડી લીધી ને કાંગળીના પાદર. પણ મેલડી અરે બાપને વધારે એટલો હતો મારી કાળી સૌદેશ નથી કાંગળીના પાદર સુધી પોગાડી દેજો. બરોબર કલાક 1.5 કલાક 2 કલાક જે કઈ રસ્તાનો સમય છે કપાય અને કાંગળીના પાદરમાં આવી અને દીકરાને લઈને એનો બાપ બેઠો વારાની મારી. ખબર નથી, કોઈને ઓળખતો નથી. જેને હોય ને પૂછે કે ભાઈ તમે હું કામ આવ્યા તો અમે કારણ લઈને આવ્યા, તમે હું કામ આવ્યા તો અમે કારણ લઈને. બરોબર હાથમાં 5 વર્ષે રહીને પોતાના બાપને લો વિલમ થવા માંડ્યો હૃદયમાં. હમણાં 7 વાગી જાય, માતાનો વદાળ પૂરો થાય અને વળી વિફરશે તો. કોઈને પૂછ્યું કે ભાઈ અહીંયા કેટલા વાગે કારણ હાકે તો કે સવારે 4 વાગે. ચોકની માલપા એક હારે બધાય કારણ બેહાડે ને એક હારે મેલડી લઈને વહી જાય. 4 કેમ બગાડીશ? પોતાના મનની માલિકા મુંજા તો તોય મેલડીને કહે છે કે મારી ગમે એમ તો તારા પારે પોગાડ્યા છે. આ 2 થી છોકરાને શાંત કરી દીધો ને માડી હવે તું સંભાળી લેજે. માળાનો મલાવડો બધો બેઠો છે, કાર્યક્રમ પ્રોગ્રામ ચાલુ છે ને એની માલિકા દીકરો આવીને બેઠો છે. શાંતિથી માતાજી મેલડીના ગુણગાન સાંભળે છે. 7, 8, 9, 10, 11, 11:30 ને 11:15 નો ટકોરો થયો. અને બરોબર 11:15 ના ટકોરે મારી જોગ માયા મહાણી મેલડી ફોડની માલી પાવ્યો સાહેબ. માતાજી મેલડી પોતાના ચોકની માલીમાં પોતાના ઓટે હવને ખમા માજવા મજા વાસવા માટે ભગવતી મારા પરવિનિયાના કાંઠે શરૂ થઈ છે. આવીને માતાજી મેલડીએ બધાયને ખમાન મજા વાસે. ખમા મજા વાસે ને કીધું સાંભળો એ બાપ, પેલા તો ઓલા બાપને બોલાવો અહીંયા જે 3 દીથા મારું દીવો લઈને બેઠો છે, મારું નામ લઈને બેઠો છે. દીકરાના બાપને હામો બેહાડ્યો, 2 હાથ જોડી ભગવતી મેલડીના પગની માલિપા પડી ગયો. મારે આબરૂ તે રાખ્યો, નકર આ એકલો આ દીકરાને હાથ વેત કેમ? તેથી કાળી સતરદશીની ધારી મેઘલી રાત 12 ના ટકોરે મારી ભગવતી મહાણી બોલી ગઈ, તને જે મૂંઝવણ છે ને મારો ઓટો સડી ગયો છે. કાલે બપોર સુધી બેહાડીને જો એને હલવા દઉં તેથી તો દુનિયામાં હું ગાંડી મહાણી મેલડી નો હોબા. તારે જોવું છે ને કે અહીંયા આવી ગયા પછી આ હલતો કેમ નથી? અત્યાર સુધી કારણ તારા ઘરનું હતું, હવે ઈ મારી મહાની મેલડીના ઘરનું, મારા ગાંગલીના પાદરનું કારણ થઈ ગયું છે. અને આ બળબા આજ મેલડી કો બરોબર 12 વાગ્યા જોઈ લે. હવે 1, 2, 3 અને 4 વાગ્યા વાળવાનું છે.
અને 4 વાગ્યા સુધી જો મારા ઓટાની હેઠે એક બાજુ દિવાલે બાંધી અને 4 વાગ્યા સુધી જો મારા ખોળામાં એ કારણને નો રમાડું ને તેથી તો હું ગાંગળીના ઓટા વાળી મેલડી નો કેવો બાપ. આ તેથી બધું બેઠેલું જે માણસ હતું ને એને કીધું તો મેલડી કારણ જોવું છે ને તો હવે જોઈ લ્યો. હું મેલડી કહું છું તો કેમ મળી એ દોરડા તૈયાર કરી રાખો, હાકળું તૈયાર કરી રાખો અને છોકરાને ઉતારો એક આંટો મારા ઓટાની હેઠે અને પછી સામે વડલે બાંધી દેજો. મેલડી કહું છું 4 વાગ્યા સુધી ભલા માણસ જો એને વડલે નો રમાડું તેથી દુનિયામાં હું ગાંગળીના ઓટા વાળી મેલડી નો હોબા. તેથી ગાંગળીના પાદરમાં સાહેબ કારણ મેલડીએ રમાડ્યું હતું. 1 નહીં 2 નહીં 3 નહીં 4 સવારે 4 વાગ્યા સુધી છોકરાને કાયદેસર 2 હાથ 2 પગ મોઢું બધું બાંધી અને મેલડીએ વડલે બાંધ્યું હતું ને વડલે માતાજી જોગમાયા 4 વાગ્યા સુધી રમાડ્યું. 4 વાગ્યે મેલડીએ કીધું ખાલી મારી આશ ફરે 1 રૂપિયાનું ખાતું દીધા વગર જો એને લઈને ગાંગળીના સીમાડામાં નો વહી જાવ ને જેથી તો દુનિયાની માલિપા ગાંગળીના ઓટા વાળી મેલડી નો હોબા. ये कारण आके मेरी कारण आके गांगड़ी वाली ने भी कारण आके आज तेजी मारी जोग माया मेलड़ी हमारे 4 ना परोठी कोई थी वड्યું નહીં વાળન તેદી કારણ તેથી ભગવતી મેલડીએ ઠેબુ મારી આંકી મૂક્યું તો ગાંગળીના પાદરની માલપા.